હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। અમારા પપ્પાના ઘરે જ્યારે અમે નાના હતા ને ત્યારે મારા મમ્મી રોજ રાત્રે લીમડાનો કોર, ચૈત્ર મહિનો આવે એટલે લીમડા ભરચક મસ્તીના જવા ફૂલ પ્રમાણમાં ફૂલડાથી ભરપૂર થઈ ગયા હોય, ડાળે ડાળે મસ્તીના કોર ખીલી ગયા છે। અને મારા મમ્મીના દરરોજ ચૈત્ર મહિનામાં આખો મહિનો રાત્રે લીમડાનો કોર પલાળી દે અને સવારમાં જાગીને ભૂખ્યા પેટે નવણા કોઠે અમને લીમડાનો કોર પીવરાવતા હતા। તો બનતું એવું કે અમને આખો દિવસ એના કડવા ઓડકાર આવ્યા રાખતા હતા। પછી અમે થોડોક ચેન્જ કરી નાખ્યું કે શું કર્યું કે સવારમાં જાગીને તરત ન પીવાનું, પહેલાં સિરાઈ લેવાનું અને પછી એમ થાય કે હવે તરસ લાગી છે ત્યારે આપણે એ પાણી પીવાનું। કારણ કે ખાધ્યા પછી આપણે જે પાણી પીવીને તો એ ઓલા જે કડવા ઉડકાર આવે ને એ કડવા ન આવે, અને ઓલું તો આપણે નવણા કોઠે પીધો હોય ને તો આખો દિવસ મને તો એ જ કડવા ઉડકાર આવ્યા રાખે। એટલે અત્યારે હાલની તકમાં પણ જો 20 વર્ષથી અમે વડોદમાં છીએ અને એ જ પ્રોગ્રામ કરવી છે કે રાત્રે પલાળી નાખવાનું। અત્યારે તો હું ખાલી મારી પૂરતો પલાળું છું, જો ચાવડા સાહેબ કહે ને તો એમના માટે પલાળવાનું, નહીંતર ખોટું પલાળી અને નાખી દેવું પડે એવું નહીં કરવાનું। એટલે જો આપણે ગ્લાસમાં જ ખાલી પલાળ્યું છે। અને ગુલાબ આપણે વાડીએ બહુ મસ્ત ખીલ્યા છે, એટલે હું શું કરું છું કે મને ગુલાબની સુગંધ બહુ ગમે પાણીની અંદર, એટલે ગુલાબને છે ને હું તોડી અને પાણીમાં મૂકી દઉં। જો આટલા મસ્તીના ગુલાબ ખીલી ગયા છે એક હારે, કેટલા મસ્તીના ફૂલ ખીલી ગયા છે। અને વળી આ એક નહીં, ઘણા બધા ખીલ્યા છે। આમ ઓલી ઉપલી ડાળીમાં પણ ખીલ્યા છે અને અહીંયા બધે ખીલ્યા છે। અને આ જો હજી કળી ખીલવાની તૈયારીમાં છે। એટલે હું તમને બતાવું કે આપણે આ ગ્લાસ રહ્યો ને એની અંદર પણ આપણે ગુલાબનું ફૂલ મૂક્યું છે। આ ગુલાબનું ફૂલ એટલા માટે અંદર મૂક્યું છે કે ગુલાબની સુગંધ જે પાણીની અંદર આવે ને એ અમને બહુ ગમે છે। તો હવે આપણે આ પત્તા રહ્યા ને ફૂલડા, લીમડાના પણ ફૂલ કેટલા મસ્ત દેખાય છે। આને હવે ઉપયોગમાં નહીં લેવાના, હવે આને નાખી દેવાના, કેટલા બધા મસ્ત દેખાય છે નહીં? તો હવે આ ફૂલને પણ આપણે નાખી દેવાના છે। અને આ જો ગ્લાસની અંદર છે ગુલાબ, તો આ ગુલાબને તો આપણે નાખીશું તો નહીં પણ પાણીમાંથી તો કાઢી જ લેવું પડે, કેટલું મસ્ત છે। તો આપણે ગુલાબને ગાડીમાં ભરાઈ દઈએ, અહીં મેળ દઈએ, રેડી। હવે આ પાણી જે કડવું છે એને આપણે આની અંદર ડાળી લેવી। જો અંદર ફૂલડાનો કલર પણ આવી ગયો છે લીમડાનો। હવે આપણે ગાળી લીધું છે, વળી પાછું ગાળેલું પાણી આપણે ફરી પાછું એક વખત આની અંદર મૂકી દેવી। આપણે થોડીક જગ્યા બદલી નાખી, કારણ કે ગાડીની સીટ ઉપર તો કાંઈ સરખી રીતના ગ્લાસ રહે નહીં, એટલે આપણે અહીં મૂકી દીધો છે। હાલો હવે બીજી વખત પાણી આપણે ગાળી લીધું છે અને હવે પીશું આપણે આને, કારણ કે જેમાં પછી અમે પાણી પીવીને તો કડવા ઓડકાર આવતા નથી અને ખરેખર મજા આવે છે। તો હાલો લીમડાનો શરબત પીવા આખો ચૈત્ર મહિનો પીવાય તો પણ સારું। અને તાસીર પ્રમાણે હોય, ઘણી વખત એવું થતું હોય કે લીમડાનો કોર ભૂખ્યા પેટે પીવાથી પેટમાં પણ બળતું હોય, તો એવું જેને થતું હોય એને ઓછો પીવો જોઈએ, આખો ગ્લાસ પીતા હોય તો અડધો ગ્લાસ પીવો જોઈએ। સારું હાલો તો આપણે પી નાખવી લીમડાનો શરબત। ચાલુમાં આપણે વિડીયોમાં ખાવા પીવાની શરમ થાય, પણ આજે તોય તમને બતાવવા હાટું થઈને લીમડાનું પાણી અમે પીવી છીએ, કારણ કે ઘણા લોકોને કડવું નથી ભાવતું, જો કે અમને નથી ભાવતું પણ તોય પી લેવી, સ્વાસ્થ્ય માટે સારું ગણાય। થોડુંક કડવું જ લાગે પણ તોય સારું, પી લેવાય। ચાવડા સાહેબ હાથ કર્યો છે એટલે હવે આપણે ગ્લાસ પતાવી દેવી અને જઈ પીધો, મજા આવી, શરીરને પણ મજા આવશે। સારું હાલો તો તમારે ત્યાં જો આવા મસ્તીના લીમડા ખીલ્યા હોય, આવા મસ્તીના ફૂલ ખીલ્યા હોય અને તમારે ત્યાં ન ખીલ્યા હોય તો પાડોશીના ત્યાંથી પણ લીમડાનો કોર લાવી અને ચૈત્ર મહિના પૂરતો પીજો, સ્વાસ્થ્ય માટે સારું કહેવાય। ઓકે બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।